થયું કાંઈ એટલે હું ગોતો જોઈ ક્યાં ગયો આટલી વાર બાકી તો બધું ફરીને આવતા રહો શૂટ કરીને આવતા રહો બધી બાજુ અઘરું લાગે છે પાછો ફોટો નથી મારી કરે બે ફોટ તારી કરે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે અમારો ભારત યાત્રાનો 11મો દિવસ છે અને આજે અમે સવાર નાસ્તો કરીને નીકળી ગયા કંઈક એવી જગ્યા ઉપર ફરવા માટે કે જેનો ઇતિહાસ મહાભારત અને રામાયણમાં છે. તો આ એક ઇતિહાસને તમને આ બધું બતાવું એના પહેલાં એક તમને ખાસ વાત કરી દઉં કે હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આજે અમે આવ્યા છીએ દેવદરાના જંગલમાં હિડીબા દેવીનું મંદિર આવેલું છે. હવે હિડીબા દેવીનું મંદિરનું મનાલીમાં સૌથી પ્રાચીન એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1553માં કરવામાં આવ્યું હતું. અને હવે તમને સવાલ હશે કે હિડીબા દેવી કોણ હતા? કદાચ તમે જાણતા હશો, ના જાણતા હો તો તમને વાત કરી દઉં અને અમારો ફૂલ વ્લોગ જોતા રહેજો એટલે તમને અમને મજા આવશે. હિડીબા દેવી કોણ હતા? હિડીબા દેવીનું વર્ણન મહાભારતમાં મળે છે. હિડીબા દેવી રાક્ષસી હતા અને રાક્ષસ એક જે એનો ભાઈ હતો તેનો વધ ભીમે કરેલો. જે પાંડવો છે એમાંથી ભીમે એનો વધ કરેલો હતો અને એના પછી તે હિડીબા દેવી સાથે લગ્ન કર્યા હતા. હવે ભીમના પત્ની હિડીબા દેવી અને હિડીબા દેવીના પુત્રનું નામ હતું ઘટોત્કચ અને ત્યાર પછીથી તે હિડીબા દેવી તરીકે પૂજાતા થયા. અને ભીમ અને હિડીબા દેવી આ વિસ્તારમાં રહ્યા હતા અને હિડીબા દેવીએ તપસ્યા કરીને દેવી સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આ મંદિર છે ને એકદમ ચારો તરફ લાકડા અને ઉપર પથ્થરથી બનેલું છે. અને આ મંદિરનું જે એની હિડીબા દેવીની પ્રતિમા નથી, ખાલી એમના પગલાં છે. અને જોઈએ આપણે અંદર ફોટો વગેરે બધું લેવાનું એકદમ મનાઈ છે એટલે આપણે ફોટો વગેરે કંઈ લીધું નથી. પણ એમનો આખો એક અહીંયાના જે એવું કહેવાય છે કે મનાલીના રક્ષક દેવી તરીકે અમને હિડીબા દેવીને પૂજાય છે. અને લોકો દર વર્ષે જોરદાર એક મસ્ત પ્રસંગ પણ હોય છે અને ઉત્સવ પણ બહુ મનાવે છે. અને આગળ આપણે વાત કરીએ તો આ દેવદરાના જંગલમાં આવેલું છે અને ત્યાં એકદમ ખૂબ શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ છે. અને આ મંદિર છે એ મહારાજા બહાદુરસિંહ દ્વારા બનાવવામાં આવેલું હતું, જે કુલ્લુ રાજ્યના રાજા હતા. હવે જે લોકોએ મહાભારત આખું જોયેલું હશે ને એમને ખબર જ હશે કે પાંડવો વનવાસ દરમિયાન ક્યાં જંગલમાં જે આ દેવદરાના જંગલમાં રોકાણા હતા અને રાક્ષસોના અમુક જે ત્રાસોથી એને રાક્ષસ જે હિડીબા દેવીનો ભાઈ છે એનું વધ કર્યું હતું. ને એના પછી હિડીબા દેવીએ એમને કીધું કે તમારે મારી સાથે, ભીમને કીધું કે મારી સાથે તમારે લગ્ન કરવા પડશે, કેમ કે જો લગ્ન નહીં કરો તો મારું કુળ છે એ નાશ થઈ જશે. એ બધી વાત છે. અને એમના પુત્ર ઘટોત્કચ જે એક યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા. જોકે એકવાર તમે જરૂરથી જોઈ આવજો અને એકવાર જરૂરથી મહાભારત તમે જોઈ આવજો, બહુ મજા આવે. જો તમે ખાલી જોઈ આમ કે કેમ કે ઢરાણ બોરી છે, ગાડી ચડતી નથી એની ઉપર. આ જો ગાડી કેવો પીવો, બાઈકે બંધ કરી નાખ્યું યાર. કંટ્રોલ નહીં થતું, પછી કંટ્રોલ થતું નથી હજી કેમ કે રણ જેટલી બહુ છે વધારે, એટલે અતિશય જ વધારે છે. જુઓ તમે ખાલી આપણે આસ્તે આસ્તે બાઇક બંધ કરીને જઈશી, જોઈ શકો પાછળ કેટલી પબ્લિક છે બધી જગ્યાએ. તો આપણે આવી ગયા છીએ વશિષ્ઠ મંદિર. હવે વશિષ્ઠ મંદિર આવી ગયા છીએ અને અહીંયાનું જે આપણે જોવા અને જાણવા જે કંઈ મળ્યું છે ઇતિહાસની આપણે જરાક વાત કરશું. કેમ કે જોઈએ હવે આ ઇતિહાસ જે છે ને એ રામાયણથી જોડાયેલો છે. હવે ઋષિ વશિષ્ઠ કોણ હતા? ઋષિ વશિષ્ઠ આપણા હિન્દુ ધર્મના શપથ ઋષિ હતા અને ભગવાન રામના ગુરુ હતા. વશિષ્ઠ ઋષિએ આ જગ્યા ઉપર અહીંયા તપ કર્યું હતું. અને તમે જુઓ છો ને ત્યાં એક મસ્ત મજાનું એક રામ મંદિર પણ છે. કેમ કે જે રામના ગુરુ હતા તો એમણે અહીંયા રામ મંદિર પણ છે. હવે એમનો પણ બહુ કંઈક સારો ઇતિહાસ છે, આપણે આગળ જોશું, જો જાણવા મળશે તો એ પણ તમને બતાવશું. તો આપણે જઈએ પહેલાં દર્શન કરી લઈએ. દર્શન કરી લઈએ અને પછી એક તમને ખાસ એક વાત તમને જણાવવાની છે કે એક એવો અત્યારે એક કળિયુગમાં પણ એક પરચા પૂરતો હોય અને કંઈક વૈજ્ઞાનિકોને પણ
આ એક વાત ઉપર એમ થાય કે આ આવું કઈ રીતે હોઈ શકે, કેમ કે એવું વસ્તુ તમને એક હું બતાવવાનો છું હમણાં, તો એ પણ આપણે આગળ નીચે જોઈ. તો ચલો પહેલાં અમે વશિષ્ઠનું જ્યાં મંદિર છે ત્યાં અમે દર્શનને કરીને પછી આપણે એક તમને એવી જગ્યા બતાવી દઉં કે ત્યાં જગ્યાનો બહુ મસ્ત જોરદાર ઇતિહાસ છે કે ચારેય બાજુ બળફ અને ડુંગર છે બધે, ત્યાં બધું બળફ ને એવું બધું છે. પણ એક જગ્યા એવી છે કે ત્યાં વર્ષોથી ત્યાં ગરમ પાણી છે કે જ્યાંથી જમીનમાંથી ઓટોમેટિક એટલું ગરમ પાણી છે કે અમે ત્યાં ડૂબકી લગાવવા ગયા. પણ આપણે ડૂબકી લગાવી હોય ને તો એની અંદર શું કે પાછું બીજું ઠંડુ પાણી નાખીએ અંદર. બાકી જો અંદર ઠંડુ પાણી ના હોય ને તો આની અંદર તમે ડૂબકી બનાવો, એટલું બધું ગરમ પાણી. હવે ચારે બાજુ આટલું બધું જે બરફ છે એમ છતાં અહીંયા બહુ ગરમ પાણી છે. અમે અહીંયા ડૂબકી, અને એમ કહેવાય છે કે અહીંયા સ્નાન કરવાથી તમારા રોગો દૂર થાય છે, મનને શાંતિ મળે છે અને પાપોનો નાશ થાય છે. તો ત્યાં અમે ડૂબકી લગાવીને નીકળી ગયા બારે. હવે તમને બારે એક જે મંદિરનું જેટલું દેખાય એટલું એક નજારો તમને બતાવી દઉં છું, અને ત્યાંથી અમે નીકળી જઈશું આગળ. કેમ કે હવે અમે આગળ હજી ઘણું બધું અમારે જવું છે જ્યાં ધાર્મિક સ્થળો છે. કેમ કે સાંજ પડશે ને તો પાછા જ ઠંડી એકદમ બહુ ચાલુ થઈ જાય છે. એટલે અમે વહેલાસર જે નીકળી જઈશું અહીંયાથી, કેમ કે દર્શનને બધું કરી લીધું છે. તો જોઈ લો, તમને મંદિર પણ બતાવું છેટેથી, કેમ કે અહીંયા વિસ્તારમાં ચારે બાજુ લોકો રહે છે ને બસ, એટલે થોડીક ભીડભાડ થોડીક વધારે રહે છે. અને પછી આપણે જુઓ એક ભાઈ જે એમની કલા બતાવીને જે કંઈ 10-20 રૂપિયા કોઈ આપે, એ પણ એમની કલા એક જોરદાર હતી અને એનો અવાજ પણ બહુ જોરદાર હતો. પછી આપણે ત્યાં એમની સાથે થોડીક વાર વિડીયો વગેરે બનાવ્યા અને એમનો અવાજને સાંભળ્યો, અને પછી તરત જ આપણે નીકળી ગયા આગળ. તો ચાલો મળીએ આગળ આપણે કંઈક નવું જોવા માટે. તો જોતા રહેજો આવી જ રીતે અમારો વ્લોગ, કે જેથી તમને કંઈક નવું જાણવા અને જોવા મળે અને અમને પણ મજા આવતી રહે. તો આપણે છે ને અત્યારે મનાલી આખું મસ્ત ફરી લીધું અને અમુક ધાર્મિક સ્થળો છે પણ બધાય ફર્યા અને ફૂલ મોજ કરી. અને હવે આપણે આગળ નીકળી જઈશું શિમલા તરફ. આસ્તે નીકળી જાય, કેમ કે શિમલા હજી તો નહીં પહોંચાય, હજી અહીંથી 220 કિલોમીટરની આડે કંઈક બતાવે છે. એટલે આગળ હજી મારો વ્લોગ જોતા રહેજો, આગળ આપણે શું કરીએ છીએ અને કઈ જગ્યાએ અલગ જગ્યાએ ફરવા જઈએ એ પણ જોતા રહેજો વ્લોગ. અને કિશુભાઈને પૂછા કરશું, કીધું કેમ શિમલા મજા આવી? મજા ભલે આવી, પણ એક દિવસ તો એટલી ઠંડી પડી ને આમ મઠાવ ભરી ગયો હતો કે હવે જાઉં પાછું ઘરે. પણ ના, હવે એમ કે આગળ જવું છે, હવે થોડુંક મજા આવે છે. કેમ કે ટાટ ભરી હતી કાલે, તારે એટલે વાત જ ના કરો. આ ફાયરું તો 2 દિવસથી મારે બરફ જોવા જાવ, બરફ જોવા કેવો હતો શું થયું? તો મારા આગળ શબ્દ તમે સમજી બાર પાંચ થઈ ગઈ મારા કલે જાઓ, બરફ જોવા ગયો એવો તો ને બરફ જોવા ગયો, બરફ જોઈને રિટર્ન આવ્યા. હવે મારે નથી રોકાવું, ભાગવા હતી બસ, મારે જાવું, ઘરે જ જાઉં. બરફમાં પણ ઠંડી કેટલી લાગી તમને ખબર છે? વાત જ ના પૂછો યાર, એટલું ઠંડી વાત મૂકી દો. વચ્ચે ગુજરાતી હતા, અમદાવાદના હતા, એ અને કે તમે ક્યાં જાઓ? એટલે વાતચીત કરી ઘણી વાર, પછી કે તમે ગાડીમાં આવ્યા? તો હા ગાડીમાં આવ્યા. તમે અમદાવાદ સુધી મને લેતા જાઓ એ કે. પણ ઓલા કે ભાઈ અમે 3-4 દી રોકાવાના અહીં, એટલે મેળ ના આવ્યો ભાઈનો. ભાઈ તો કમાવા નતા આવી. બોલો હવે આને આટલા મોજ કરીને ફરે રહ્યો, તો એ કે હવે મારે જવું ઘરે. તો સારું, આજ વારે થોડુંક ટાટ ઓછી છે એટલે મારે કંઈક શાંત થઈ ગયો હોય. બીજી કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં આપણને, એક જ ઠંડીના કારણે થોડુંક યાર નહોતું ફાવતું, ઠંડી બહુ પડતી હતી. પણ મારા ભાઈ આપણે ટાઢમાં અહીંયા ફરવા આવ્યા તો અહીંયા બરફનો ઇલાકો, બરફ જોવા આવ્યો તો ટાઢ ન હોય તો શું હોય કે? એ તો છે 110. કાંઈ વાંધો નહીં, આગળ આમના વ્લોગ જોતા રહેજો, આગળ બહુ મજા આવશે. હજી હવે થોડુંક ટાઢ ઓછી થઈ એટલે થોડીક ભાઈ બાઇક થોડોક હલાવશે. ના બાઈક હલાવ. મારો ભાઈ લાકા ખાવાથી હલાવું રહ્યો. હવે દવાઈ નથી ગઈ મારે લઈ ગયા ત્યાં કાપી જ 20 કિલોમીટર નથી કાપ્યા. 20 કિલોમીટર પણ અંદર કેટલી કેવી ગોલાઈ હતી જોઈ દે. એમાં તો ગયા નીચે ઉતરવું અને ચડવું, એટલે પહાડ ઉપર ચડવાનું અને ચડવાનું એટલે પાછળ ફૂલ લાઈન હોય. જરાક ગાડી બાઇક પાછું આવે ને તો ધંધે લાગી જાય ને એવું કામકાજ હતું. રિટર્ન આવીને ત્યારે એમ જ, કેમ કે આગલી બ્રેક 2 પગ તમારે ખોડવા પડે, આગલી બ્રેક મારો તો આગલી સ્લીપ ખાઈ જાય, એટલે બહુ અઘરું હતું. પણ માતાજીની મહેરબાની આસ્તે આરામથી પાછા આવી ગયા. ચાલો આગળ વ્લોગ જોતા રહેજો. બરાબર જોતા રહેજો, મારા સપોર્ટ કરજો ફૂલ બાકા જીકી વાળો. મોડો બોલે પણ બોલે સારું. હા, ને તમને ખબર છે આપણે વ્લોગ આ છે બાકા જીકી વાળો ફૂલ, ઈ તો કાયદેસર કિશુ ઘાયલ બોલે. અમે પાણીપુરી ખાવા ઉભા રહ્યા હતા અને પાણીપુરીને ખાધું. હવે આગળ નીકળી જાઉં, જોઈ લો. પાણીપુરી પર ખાઈ લીધી એટલે એ ભાગ્યા ભાઈ, કાંઈ વાંધો નહીં. એ ઊભા રહ્યા હે તડકે, ઊભા રહ્યા તડકે, અહીંયા છાંયો આવી ગયો.
હાલો મળીએ આગળના વ્લોગમાં. તો આપણે મનાલીથી પાછા રિટર્ન શિમલા તરફ જઈએ છીએ અને મંડી કરીને કોઈ ગામ છે ત્યાં આપણે વચ્ચે એક મસ્ત મજાનો રૂમ મળી ગયું છે રહેવા માટે અને એમને રહેવા માટે રૂમ આપ્યું છે જમવાનું કે તમારી રીતે બનાવી લીધું કાંઈ વાંધો નહીં. તો જુઓ અમારે અત્યારે બને રહ્યું શું બને એ તો કહેવાય નહીં, તમે જોઈ લેજો ખાલી સમજી ગયા ને. જુઓ અમારા કિશુભાઈ આજે કિશુ કેમ કાલે કેમ હતું ને આજ કેમ હે? આજ તો બાકાજી કી વાળો ફૂલ બાકાજી કી ફૂલ મજા આવે ને? આજ મજા છે એમાં શું કહે મને નદીમાં ટાટ બહુ હતી ને એટલે મને થોડો કટાડો આવતો ત્યારે એને તો કાંઈ મજા કાંઈ વાંધો નહીં. આજનો રૂમ કેવો મળી ગયો? અરે રૂમ મારા આમ જો. ટી બની કે પૈસા દે શું નામ લઈ ગયો રૂમ તો મળી ગયો ભાઈ, છે ને એક નંબર હો ભાઈ. તો આવી જ રીતે તમારા વ્લોગમાં બન્યા રહેજો અને અમને તો સપોર્ટ કરતા જ ફૂલ વ્લોગ જોતા રહેજો. ચલો મળીએ આપણે આગળના વ્લોગમાં. થેન્ક યુ સો મચ, બહુ સપોર્ટ કરો છો એના માટે.